વિસ્તારનો એક પણ કર્યો છે આવનારા નહીં પરંતુ અહીંના ખેડૂતો હોય, અહીંની મજૂરી કરનારો માનવી હોય, એને પાકું ઘરનું ઘર મળે. આ વિસ્તારનો એક પણ નાગરિક એવો ન હોય કે જેને પોતાનું પાકું ઘરનું ઘર ન હોય. એના માટેનું એક મોટું અભિયાન આ રાજ્ય સરકારે ઉપાડ્યું છે. તો રાજ્ય સરકારે અભિયાન ઉપાડ્યું છે સ્પષ્ટપણે એ કઈ પણ રહ્યા છે. બીજું એમણે આવકની વાત કરી હતી, એ પણ જોઈ લઈ. 2 ગણી આવક. આઠ આપની સરકારો આવી ગઈ, આદિવાસી મુખ્યમંત્રીઓ આવી ગયા, પણ ભાઈઓ બહેનો, આદિવાસીઓને જમીનનો પટ્ટો મળે, બાપ દાદાના જમાનાથી જે જમીન ખેડે છે એ જમીન પર હવે એનું નામ લખાય, આજ સુધી કોઈ સરકારો એ કામ ન કરી શકે. પરંતુ ગુજરાત સરકારે આદિવાસીઓની આ કપરી સ્થિતિ બદલવાની નેમ લીધી. વન અધિકાર અધિનિયમ લાગુ થયો અને ગુજરાતે વનબંધુ. તો આ આખી જે યોજના સરકારે જે જાહેર કરી હતી એની પણ વાત કરે છે, 17,000 કરોડ 20,000 કરોડ રૂપિયાની. તો આ બધી જ બાબતો આપણે જોઈ શકીએ છીએ કે સરકાર કેવા વચનો આપે છે, એ પણ જોઈ શકીએ છીએ. તો મોદી સાહેબે આ વચન તો આપી દીધું, ઘરનું ઘર, પણ 2 ગણી આવકનું પણ એમણે વચન આપી દીધું હતું વિડીયો સામે. અને ઘરનું તો બરાબર છે, ઘરનું પણ વિડીયો સામે જ આપી દીધું હતું.